फ्रेंड्स, वेलकम टू अवर कुकिंग चैनल भारती क्रिएशन। સવારની ભાગદોડમાં 15 થી 20 મિનિટમાં બનાવી શકાય તેમજ વેજીટેબલથી ભરપૂર અને સાવ ઓછા તેલમાં બનતો જો કોઈ નાસ્તો હોય તો તે છે સેવૈયા ઉપમા। એ પણ ઝટપટ તો બની જાય છે અને હેલ્ધી પણ છે। બટેકા પૌવા અને ઉપમા ખાઈને કંટાળ્યા હોય તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો। જેટલી હેલ્ધી છે તેટલી ટેસ્ટી પણ બને છે, જે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો બનાવીએ। નાસ્તા માટે વર્મિસેલી ઉપમા બનાવવા માટે આપણે એક નોનસ્ટિક પેન લીધું છે, તેને ગેસ પર મૂકીશું અને તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ લેશું। અત્યારે આપણે જે વર્મિસેલી સેવ છે તેને પહેલા સરસ રીતે શેકી લઈશું। તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે 1 કપ જેટલી વર્મિસેલી સેવ લેશું। અત્યારે આપણે જે સોજીની વર્મિસેલી સેવ મળે છે તે લીધી છે, તેની જગ્યાએ તમે જે ઘઉંની સેવ મળે છે તે પણ લઈ શકો છો। હવે મીડિયમ ફ્લેમ પર આપણે આને 2 થી 3 મિનિટ માટે તેલમાં સાથે શેકી લઈશું। થોડાક તેલમાં આ વર્મિસેલી સેવને આપણે શેકીને લઈશું તો તેનો ઉપમા જે બનાવીશું તેનો ટેસ્ટ સરસ રીતે આવશે। હવે મીડિયમ ફ્લેમ પર આને આપણે સતત ચલાવતા રહીશું અને તેને સારી રીતે શેકી લઈએ। આ તમને સેવ કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે। લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી જે સેવૈયા છે તે સરસ રીતે શેકાઈ ગઈ છે। હવે તેને સ્ટીમ કરવા માટે આપણે જરૂર પ્રમાણે ગરમ પાણી મિક્સ કરીશું। લગભગ આપણે 2 થી 3 કપ જેટલું ગરમ પાણી લઈશું। અત્યારે આપણે આને સ્ટીમ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે। તમે ઠંડા પાણીમાં પણ આ સેવને બાફી શકો છો, પરંતુ ગરમ પાણી લેવાથી તે સરસ રીતે એકદમ છૂટી રીતે બફાશે અને જલ્દી પણ બફાઈ જશે। હવે આપણે આ સેવૈયાને મીડિયમ ફ્લેમ પર 4 થી 5 મિનિટ માટે બાફી લઈએ। સેવૈયા આપણી બફાય છે ત્યારે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે તેની અંદર મીઠું મિક્સ કરીશું। ઉપમાનો કલર સરસ આવે પિંચ જેટલી હળદર। હવે જે આપણે મીઠું અને હળદર નાખ્યા છે તેને સરસ રીતે સેવૈયામાં મિક્સ કરી લઈએ। લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને જે આપણે સેવૈયાને સ્ટીમ કરવા માટે મૂકી હતી તે સરસ રીતે બફાઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને કાણાવાળા બાઉલમાં આપણે આમાંથી વધારાનું બધું પાણી કાઢી લઈશું। હવે આપણે ઉપમા બનાવવા વઘાર કરીશું। એ માટે પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈશું। તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે 10 થી 15 નંગ કાજુના ટુકડા અને 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે, તેને તેલમાં સાથે શેકી લઈએ। અત્યારે હું આ સેવૈયા ઉપમા તેલમાં બનાવું છું, પરંતુ જો તમને તેલમાં ન બનાવો અને ઘીમાં બનાવો તો ઘી પણ લઈ શકો છો। ઘીમાં પણ આની ફ્લેવર ખૂબ જ સારી લાગે છે। મીડિયમ ફ્લેમ પર આપણે આ કાજુ અને સિંગદાણાને સારી રીતે તેલમાં શેકી લઈએ। તો આપણે જે કાજુના ટુકડા અને સિંગદાણા લીધા હતા તે સરસ રીતે શેકાઈ ગયા છે। આને હવે આપણે અત્યારે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે એ જ પેનમાં જે તેલ વધેલું છે તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ લઈશું અને રાઈને આપણે સરસ રીતે ફૂટવા દઈશું। બધી સરસ રીતે ફૂટી જાય પછી પિંચ જેટલી હિંગ, 1 ચમચી જેટલી આપણે શેકેલી ચણાની દાળ લઈશું। એની જગ્યાએ તમે જે કાચી દાળ હોય છે તે પણ લઈ શકો છો। 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં, 6 થી 7 મીઠા લીમડાના પાન આપણે વઘારમાં સાથે મિક્સ કરી દઈશું। લીલા મરચાં તેલમાં સહેજ સંતરાઈ જાય પછી આપણે તેમાં 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને ડુંગળીને પણ આપણે તેલમાં સહેજ 1 મિનિટ સાંતળી લઈએ, જેથી ડુંગળીની કચાશ હોય તો તે નીકળી જાય। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। મીડિયમ ફ્લેમ પર જ આપણે જે વેજીટેબલ મિક્સ કરીશું તેને સાંતળીશું। 1 મિનિટ જેવું થઈ ગયું છે અને જે આપણે અંદર ડુંગળી મિક્સ કરી હતી તે સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે આમાં ટેસ્ટ પ્રમાણે આપણને જે વેજીટેબલ ભાવતા હોય તે મિક્સ કરીશું। અત્યારે હું અડધું નંગ કટ કરેલું કેપ્સિકમ, અડધું નંગ જેટલું ઝીણું કટ કરેલું ગાજર। હવે આ બધા જ વેજીટેબલને આપણે આ વઘારમાં સાથે મિક્સ કરી દઈશું। આના ઉપરાંત જો તમને ઝીણી સમારેલી ફણસી તેમજ મકાઈના દાણા અને ટમેટા ભાવતા હોય તો તે પણ મિક્સ કરી શકો છો। તમે તમારા ટેસ્ટ પ્રમાણે આમાં વેજીટેબલનું પ્રમાણ વધારીને ઓછું કરી શકો છો। એક એવો હેલ્ધી નાસ્તો તૈયાર થશે કે વેજીટેબલથી તો ભરપૂર હશે અને સાવ ઓછા તેલમાં બની જાય છે, તેમજ બાળકોને તમે લંચ બોક્સમાં આપશો તો પણ તેમને ખૂબ જ ભાવશે। તો બધા જ વેજીટેબલને આપણે મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે સાંતળી લઈએ
કારણ કે જે અત્યારે આપણે વેજીટેબલ યુઝ કર્યા છે તે એકદમ કાચા હોય તેવા લીધા છે, એટલે તે સરસ રીતે આમાં ચડી જાય. તો હવે આપણે આને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરીશું તો આપણા વેજીટેબલ છે તે સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. વેજીટેબલને આપણે ઓવરકુક નથી કરવાના. જ્યારે પણ આપણે આ ઉપમા ખાઈએ તો સહેજ વેજીટેબલનો ક્રન્ચી ટેસ્ટ આવે એટલા જ કૂક કરીશું. તો હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અને ઉપમાનો કલર સરસ આવે એ માટે પિંચ જેટલી હળદર. મીઠું અને હળદરને બંનેને આ વેજીટેબલમાં આપણે સાથે મિક્સ કરી દઈએ. બંને સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે સેવૈયા સ્ટીમ કરીને રાખી છે તે મિક્સ કરીશું. અહીંયા બધું જ આપણે સાથે મિક્સ કરી દઈએ. હળવા હાથે આપણે સરસ રીતે મિક્સ કરીશું, જેથી જે આપણે સ્ટીમ કરેલી સેવૈયા નાખી છે તે બહુ તૂટે નહીં. સ્ટીમ કરેલી સેવૈયા તેમાં મિક્સ કરીને આપણે 1 મિનિટ જેવું રાખીશું ગેસ પર, જેથી જે આપણે મસાલા કર્યા છે તેનો ટેસ્ટ આ સેવૈયામાં આવી જાય. અને આપણે જોશું તો આપણી સેવૈયા છે એકદમ સરસ રીતે છૂટી છૂટી થઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને લાસ્ટમાં આપણે 1 લીંબુનો રસ મિક્સ કરીશું. ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ આપણે લીંબુનો રસ તેમાં મિક્સ કરીશું. લીંબુના રસની સાથે જ આપણે જે પહેલા સાંતળીને રાખ્યા છે કાજુ અને સિંગદાણા તેને પણ અત્યારે મિક્સ કરી દઈશું. હવે આપણે આ ઉપમાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે સવારના નાસ્તામાં, બાળકોને લંચ બોક્સમાં, તેમજ ક્યારેક કંઈક હળવું ખાવાનું મન થાય તો ઝટપટ બનાવી શકાય તેવો સેવૈયા ઉપમા. આને તમે નમકીન સેવૈયા પણ કહી શકો છો. વેજીટેબલથી ભરપૂર, એકદમ ઓછા તેલમાં અને બનાવવામાં એકદમ સિમ્પલ એવી આ રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.